આજે કરવાનો હતો ભેળનો પ્રોગ્રામ, તે વયા ગયા સામાન લેવા. ખબર નહીં આને ફેસ વોશના સેક્શનમાંથી ભેળ હાટું હું લેવું હતું. બેંકનું સર્વર ડાઉન હતું, ધ્રુપન પેમેન્ટ કરાવવું પડ્યું. બિલાડું વળી કે આય લુખા હે, મને હું લઈ દે, હાલો હું નીકળું. આ બધો હારો સામાન ભેળ પેલા કોઈ ખાઈ ન જાય એટલે લાલુએ લોકરમાં હંતાડી દીધો. ટમેટા ડુંગળીનું કટિંગ ચાલુ થઈ ગયું હતું, ત્યાં તો આ બાજુ પ્રિન્સભાઈના આંખમાંથી તો આહુડા ચાલુ થઈ ગયા. આ ત્રણેય અમારા આધુનિક જીવનની સબરી છે, બધું ચાખીને જ ખવડાવે. અને બીજું કામ તો આવડે નહીં એટલે બેઠો ચટણી હલાવી રાખે. તો દોસ્તો દિલ થામ કે બેઠી લાલુ મેં પછી હું ફટાફટ ચેવડો નાખીને મેંડા હલાવવા. એકચ્યુઅલીમાં આપણી પાસે ને બજેટની જરી કંઈ અછત નહોતી એટલે સ્પેશિયલ એક માણસ રાખ્યો હતો જે ચાખતો જાય દેતો જાય. ફટાફટ વેફરને કુરકુરીને બધું મિક્સ કરીને કરી દીધી ભેળ રેડી. નારિયા એની સ્ટાઇલમાં સેવ નાખીને બધાને બેહાડી દીધા જમવા. 3 પાંગેજ પાડી હતી, 3માં તારક મહેતા ચાલુ હતું. ત્યાં એમ કરતા આખું તગારું ખવાઈ ગયું ને ઊભો હું ગોગા વારતો હતો ને કોઈને નહોતી ખબર પડતી. બાજુ રૂમમાંથી લિક્વિડ ઉપાડીને મંથનભાઈ વર્ગી ગયા હતા હોય એટલું નાખવા. ફટાફટ વાસણ ઓટકીને કચરા પોતા કરીને બધાએ કરી દીધો ભેળનો પ્રોગ્રામ પૂરો.